तो केम छो मित्रों, जय माताजी। स्वागत है तमारू आजना अपना एक नवा व्लॉग विडियोनी अंदर। अने आजनो व्लॉग विडियो मित्रों આપણે ચાલુ કરેલો જે છે ફરીથી એકના એક લોકેશન ઉપર, એટલે કે જે ચાર રસ્તા જે છે વાડ જે છે બરાબર સિંગલ પટ્ટી વાડ, ત્યાં આજનો વ્લોગ વિડિયો જે છે સ્ટાર્ટ કરેલો છે। અને આજની તારીખ છે 18/7/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડિયો જે છે મિત્રો આપણે સ્ટાર્ટ કરેલો જે છે આપણો સિંગલ પટ્ટી, मतलब કે જે ખેતરથી થોડે દૂર સિંગલ પટ્ટી જે વાડ જે છે બેકગ્રાઉન્ડની અંદર પાછળ તમને આ બાજુ કદાચ દેખાતી જશે બરાબર, ત્યાં આજનો જે વ્લોગ વિડિયો જે છે તે સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો મિત્રો આજનો વ્લોગ વિડિયો સાંજે 5:30ની પણ 5:40ની આસપાસ સમય થયો છે અને વ્લોગ વિડિયો જે છે એ સ્ટાર્ટ કરેલો જે છે આપણે અહીંયા બરાબર। તો આજના વ્લોગ વિડિયોની અંદર આપણે વાત કરવાના છે કે વૃદ્ધાશ્રમ બરાબર। તો વૃદ્ધાશ્રમ જે છે અમુક જગ્યાએ ઘણી બધી એવી જગ્યાઓ જે છે આપણે અહીંયા બરાબર પંચમહાલની અંદર તથા બીજા આખા ગુજરાતની અંદર પણ વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ જે છે એ વૃદ્ધાશ્રમ જે છે તે બનાવવામાં આવેલા છે। વૃદ્ધાશ્રમ બનાવવાનું એક જ કારણ છે કે કોઈ મા બાપ જે છે એ કદાચ ઘરડા થયા હોય, વૃદ્ધા અવસ્થામાં मतलब કે પ્રવેશ કર્યો હોય, मतलब કે બરાબર વૃદ્ધાવસ્થા ધીમે ધીમે થતી જાય બરાબર, કોઈ मतलब કે છીએ એના એ પરિસ્થિતિમાં તો કોઈ રહેતું જ નથી બરાબર। તો મિત્રો વૃદ્ધાવસ્થાની અંદર ધીમે ધીમે પ્રવેશ થતો જાય ને જેના કદાચ દીકરા દીકરી કે કોઈ પણ ના હોય તો જેનો આધાર જે છે એ કદાચ વૃદ્ધાશ્રમમાં તેનો સહારો મળી રહેશે। વૃદ્ધાશ્રમ એટલે કે દરેક માતા પિતા આ તે ઘરડા વૃદ્ધોની સેવા ચાકરી કરવામાં આવે છે બરાબર, તેને વૃદ્ધાશ્રમ કહેવામાં આવે છે। તમને બધાને ખબર જ છે, મારા ચાહક મિત્રો આમ તો બધાને સારા છે, બધા કમ્પ્લીટ છે, વ્યવસ્થિત છે બરાબર, અને બધા ચાહક મિત્રો બધા સમજી વાત છે બરાબર। તો બધા ચાહક મિત્રોને ખબર છે કે વૃદ્ધાશ્રમ એટલે શું છે અને આ વૃદ્ધાશ્રમની અંદર કોની સેવા કરવામાં આવે છે। તો વૃદ્ધાશ્રમની અંદર મિત્રો મા બાપ હોય, કદાચ અમુક એવા જે દીકરાઓ હોય છે જે કદાચ અમુક કારણો અનુસાર મા બાપને જે છે ઘરમાંથી કાઢી મૂકતા હોય છે અને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે મા કે બાપને બરાબર, ગમે તે મા બાપને બરાબર વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે। અને અમુક કારણોને લીધે પણ મા બાપનું રહસ્ય શું છે એમને જાણી શકતા નથી બરાબર। જે અમુક જે દીકરાઓ જે છે સમજ્યા જાણ્યા વગર मतलब કે છે ને મા બાપને જે છે ઘરમાંથી કાઢી મૂકે છે અને ઘરમાંથી કાઢી મૂકીને વૃદ્ધાશ્રમ જે છે ત્યાં વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે બરાબર। તો મિત્રો તમે જાણ્યા જોયા વગર આ બધું આ તો તમને નથી કહેતો, મારા ચાહકો માટે તો આ તો ખાલી સમજવા માટે વ્લોગ વિડીયો બનાવું છું કે જેથી આવું કોઈ પગલું ભરતું હોય તો એને સમજાવું બરાબર। તો વૃદ્ધાશ્રમની અંદર કે મા બાપની જે સેવા વૃદ્ધાશ્રમની અંદર થાય છે એના કરતાં ઘરે બેસીને કરો, मतलब કે તમારાથી થાય એટલી સેવા કરો। અમુક ઘરડા વૃદ્ધા અવસ્થાની અંદર मतलब કે મેં તમને વાત કરી કે પ્રવેશ લીધો હોય ને વૃદ્ધાવસ્થા તરફ જતા હોય મા બાપ બરાબર, તો એમને જે છે મા બાપ કે દાદા દાદી કે આપણે આસપાસ કાકા કુટુંબ છે બરાબર આ તે બરાબર। તો મિત્રો તમારાથી બને એટલી મા બાપની સેવા કરો। મા બાપ જો ઘરે તમારે રહેશે, દેખરેખ રાખશે બરાબર, તમારા ઘરની આથી તમારા દીકરા દીકરીની ગમે તેની બધાની બરાબર, તમારા પરિવારની ધ્યાન પણ રાખશે। અને મા બાપ જો ઘરમાં હશે ને તો આખું વાતાવરણ જે છે આખું ઘર જે છે ભરાયેલું હોય એવું લાગશે તમને બરાબર। તો મિત્રો મા બાપની બને એટલી સેવા કરજો। ખાસ કે મારો બનાવવાનો વ્લોગ વિડીયો બનાવવાનો એટલો જ હેતુ છે કે મા બાપ જે છે અમુક જે દીકરા જે છે મિત્રો બરાબર એમનું मतलब કે લગ્ન બગ્ન આતે થઈ જાય એટલે પછી જે છે અમુક જે મા બાપ જે છે મિત્રો બરાબર એ પોતાના મા બાપને જે मतलब કે અમુક કારણો આતે સમજ્યા જાણ્યા વગર વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે અને ખૂબ જ પસ્તાવો થતો હોય છે। મા બાપ રડીને બિચારા શું કહું બરાબર, તમે વૃદ્ધાશ્રમની એકવાર મુલાકાત કરજો મિત્રો બરાબર, એટલે ખબર પડી રહેશે। અને વૃદ્ધાશ્રમની અંદર જે મા બાપ જે છે એમને मतलब કે આપણા બીજાના મા બાપ એ આપણા મા બાપ બરાબર। તો મિત્રો એ મા બાપની તમે વાત मतलब કે કયા કારણો અનુસાર તમે આવ્યા એમની વાતચીત રીતે કરશો તો એ તમને તમારે શું કહેવું હવે બરાબર। વૃદ્ધાશ્રમની એકવાર તમે મુલાકાત તો લેજો, કદાચ તમે મુલાકાત લેશો ને તો તમને જાણવા મળી રહેશે કે વૃદ્ધાશ્રમ શું છે અને એની અંદર સેવા કઈ રીતના કરવામાં આવે છે અને વૃદ્ધાશ્રમ એટલે શું છે, એનું સત્ય આધારિત જે ઘટનાઓ જે છે એ તમને જોવા મળી રહેશે।
તો મિત્રો અમુક જે દીકરા જે છે મા બાપને સમજ્યા જાણ્યા વગર જે છે અમુક એવા દીકરાઓ જે હોય છે, મતલબ કે મા બાપને બરાબર વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે. જો વૃદ્ધાશ્રમની અંદર તમે મૂક્યા હો મિત્રો, આપણા મા બાપને કેવું ખોટું લાગતું હશે. બરાબર, આપણા મા બાપે આપણને નાનાથી માંડીને મોટા કર્યા. બરાબર, આ તે તમારા લગ્ન થયા હોય પછી જે છે તમે તમારી પત્ની આ તે એના વાતમાં આવીને તમે વૃદ્ધાશ્રમને પોતાના મા બાપને મૂકી આવો છો. તો મિત્રો આવું કદી પણ તમે જાણ્યા જોયા વગર બીજાની વાતમાં આવીને તમે મા બાપ પોતાના નાનાથી માંડીને આપણે મોટા કરેલા હોય, બરાબર, એવા મા બાપને તમે વૃદ્ધાશ્રમની અંદર મૂકવા જાઓ છો. બરાબર, આ મિત્રો બહુ ખોટું જ થાય છે. બરાબર, આ જે અમુક જગ્યાએ છે વૃદ્ધાશ્રમ જે અમુક જગ્યાએ બનાવેલા છે, બનાવવાનું એક જ કારણ છે કે અમુક જે મા બાપ જે છે એમના દીકરા દીકરી આતે ના હોય તો એમને વૃદ્ધાવસ્થાની અંદર કોઈ સેવા ચાકરી કરવાવાળું ના હોય તો વૃદ્ધાશ્રમની અંદર ત્યાં જાય છે અને સેવા આતે સરસ રીતે થતી હોય છે. બરાબર, તો એના માટે જે છે આતે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવેલું છે અમુક મતલબ કે સેવા માટે. બરાબર, અને અમુક જે છે દીકરાઓ જે છે સમજ્યા જાણ્યા વગર પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવતા હોય છે, સમજ્યા જાણ્યા વગર. બરાબર, કારણ કે આપણે મા બાપે આપણી કેટલી તકલીફો વેઠીને પેટે પાટા બાંધીને મતલબ કે આપણને નાનાથી માંડીને મોટા કર્યા હોય છે. બરાબર, તો મિત્રો કોઈની વાતમાં આવીને આવું બધું કરવું નહીં. અને અમુક કારણો વૃદ્ધાવસ્થા જેમ જેમ મા બાપની થતી જશે એમ જે એમનું મગજ જે આતી હોય એ મતલબ કે નાના તમે આજુબાજુ કદાચ કહેવો તો આ તે સાંભળી જશે. બરાબર, કે નાના બાળક જેવી જે છે એ આદતો થતી જાય છે. બરાબર, આ તે એ બધું આપણે વેઠવું પડે, થોડુંક સહન કરવું પડે. બરાબર, તો મિત્રો મારો બ્લોગ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે મા બાપની બને એટલી સેવાઓ જે છે ઘરે કરો. બરાબર, વૃદ્ધાશ્રમની અંદર આ વૃદ્ધાશ્રમ કેમ બનાવવામાં આવ્યું છે? વૃદ્ધાશ્રમ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે મેં તમને આગળ કીધું કે જેના દીકરા દીકરી ના હોય તો એમને વૃદ્ધાવસ્થાની અંદર કોઈ તકલીફો પડે તો જે વૃદ્ધાશ્રમની અંદર મતલબ કે બધી સેવા ચાકરી કરવામાં આવે, તેના લીધે કોઈ તકલીફ ના પડે તો તેના માટે વૃદ્ધાશ્રમની મતલબ કે એક પ્રકારની સેવા આપવામાં આવતી હોય છે. તો મિત્રો મા બાપની સેવા તમે ઘરે કરજો, જેથી કરીને જે તમારો આવનારો જે સમય જે છે એ સારો અને બેસ્ટ રહે. બરાબર, અને ભગવાન પણ રાજી રહે. જો તમે મા બાપને પોતાના મા બાપને બરાબર વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવશો તો ભગવાન પણ દુઃખી થશે, કારણ કે પોતાના મા બાપ જ દુઃખી થતા હોય તો ભગવાનની તો વાત જ ક્યાં. બરાબર, તો મિત્રો મા બાપની બને એટલી સેવા જે છે કરો. બરાબર, તમને નાનાથી માંડીને મોટા કર્યા તો તમે એટલી પણ ના સેવા કરી શકો પોતાના મા બાપની. આપણી ફરજ કહેવાય કે આપણે મા બાપની સેવા કરવી જોઈએ, આપણું મા બાપનું માન રાખવું જોઈએ, આપણે મા બાપની કીધેલી વાતો માનવી જોઈએ. બરાબર, તો આપણને કેવી રીતે મોટા કર્યા અને કેવી રીતે મતલબ કે ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા. બરાબર, તો એમને ખબર હોય. બરાબર, તો ખાસ મારા તમામ ચાહક મિત્રો કે તમે તો નહીં પણ કદાચ તમારી આજુબાજુનો જે વિસ્તાર જે છે, તમારા ફળિયા, તમારા ગામનો આ તે કોઈ પણ જગ્યાએ આવી કદાચ ઘટના બનવાની હોય તો મારો જે વ્લોગ વિડીયો જે છે તમે એકવાર મતલબ કે એમને બતાવજો. કારણ કે મા બાપ એવી વસ્તુ જે છે મિત્રો જિંદગીની અંદર બધું વસ્તુ જે છે તમને આખી દુનિયાની અંદર વેચાતું મળી જશે, પણ મા બાપ જે છે એ કદી જિંદગીની અંદર ફરી વાર મા બાપ વેચાતા ના મળે. બરાબર, કારણ કે મા બાપ એ ભગવાન જ કહેવાય. બરાબર, આપણા પહેલાં મા બાપ પહેલાં તો ભગવાન આપણા મા બાપ કહેવાય કે આપણને મા બાપે હાલતા ચાલતા બોલતા બધું જ શીખવાડ્યું, નાનાથી માંડીને મોટા કર્યા, એ જ આપણા ભગવાન આપણા મા બાપ. બરાબર, તો મિત્રો આ ખાસ તમે ધ્યાન રાખજો. મારો બ્લોગ વિડીયો જે છે કોઈ વ્યક્તિ કોઈ માણસ જે છે કદાચ આવું ખોટું પગલું ભરવા જઈ રહ્યો હોય તો આ બ્લોગ વિડીયો મારો એમને બતાવજો, જેથી કરીને ખોટું પગલું જે છે એ ના ભરી શકે. તો મિત્રો મા બાપ આપણા ઘરે હોય, આપણા ઘરે બેઠેલા હોય તો આપણું ઘર કેવું ઝગમગતું લાગે, અને આપણા મા બાપ જે છે આપણા ઘરે બેઠેલા હોય સરસ મજાના. બરાબર, તો આપણું ઘર જે છે એ કેવું મતલબ કે આમ વ્યવસ્થિત રીતે લાગે અને આમ કે ઘરમાં આમ કંઈક વ્યક્તિ જે છે એવું લાગે. બરાબર, તો મા બાપ ઘરમાં હશે તો ઘર જે છે આખું ભરાયેલું લાગશે. અને અમુક ઘરોની અંદર તમે અનુભવ કદાચ તમે જોયું પણ હશે ને તમારા અનુભવ પણ હશે. બરાબર, આજુબાજુના વિસ્તારોની અંદર કદાચ તમારા ગામ ફળિયા ની અંદર. બરાબર, જેના ઘરે મા બાપ નથી, કદાચ અવસાન પામ્યા છે, મને આ વાત કહેવાની અસહ્ય લાગે છે તો છતાં મારે સમજવા માટે
આવું કંઈક ઘટના જે છે આવી ના બને એના માટે મારે વ્લોગ વિડીયો જે છે મિત્રો સહન કરીને પણ વ્લોગ વિડીયો મારે બનાવવું પડે છે, કારણ કે મારા જે શબ્દો જે છે વૃદ્ધાશ્રમના એ મને નથી બોલી શકાતા, બરાબર નથી બોલી શકાતા, પણ મારે બળજબરીથી પણ કંઈક આવી ઘટના જે છે આગળ ના ઘટી શકે, બરાબર. તો એના માટે મારે આ પ્રયાસો કરવા પડે છે અને તેની માટે મારે આવા શબ્દોનો ઉપયોગ કરવા પડે છે. સોરી, બરાબર, મને માફ કરજો મિત્રો, બરાબર. તો આવું મતલબ કે તમે મા બાપ જે છે કોઈના ઘરે અવસાન પામ્યા હોય, બરાબર, તો એમનું ઘર જોજો, અને જેમના ઘરે આપણા ઘરે કદાચ આપણા મા બાપ હોય તો આપણું ઘર જોજો. આપણું ઘરે આપણા મા બાપ હશે તો આપણું આખું ઘર જે છે ભરાયેલું લાગશે, અને જેના ઘરે જેના મા બાપ જે છે અવસાન પામ્યા હોય, બરાબર, તો એમનું ઘર જોજો. એમનું ઘર કેવું ને સુખમય ને કેવું, મતલબ કે શું કહું તમને, બરાબર, આખું સૂનું સૂનું વાતાવરણ લાગશે, બરાબર, કે આમ કોઈ હોય જ નહીં ઘરે આતે એવું લાગશે, સૂનું, મતલબ કે તમને ખબર જ છે સૂનું સંસાર જેવું લાગે, બરાબર. તો મિત્રો મારો વ્લોગ વિડીયો બનાવવાનો આટલો જ હેતુ છે કે મા બાપની બને એટલી સેવા કરજો. મા બાપ આપણા ભગવાન કહેવાય, બરાબર, અને વૃદ્ધાશ્રમની અંદર મૂકવા ના જતા, બરાબર. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે. વ્લોગ વિડીયો જે છે મિત્રો વધારે લાંબો થઈ જશે તો તમને વ્લોગ વિડીયો પણ જોવાની મજા નહીં આવશે. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું આજે. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે, બરાબર. કાલે મળીશું કંઈક નવું શીખવા માટે અને નવા વ્લોગ વિડીયોમાં. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.